માની ભક્તિમાં તરબોળ થવાની સાથે પ્રાચીન અને અર્વાચીન નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. એક બાજુ લોકમેળાની જેમ મેઘરાજા જાણે કે નવરાત્રીમાં પણ રંગમાં ભંગ પડાવવા માંગતા હોય તેમ દે ધનાધન વરસી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓના મનમાં પણ ગરબા રમાશે કે કેમ તે સવાલ થાય તે સ્વાભાવિક છે. નમસ્કાર, હું છું શીતલ સાવલિયા અને આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલ. પોલીસ અને ફાયર સહિતના વહીવટી તંત્રએ કડક એસઓપી જાહેર કરાતા જ આયોજકોના શ્વાસ અદ્ધરતાલ થઈ ગયા છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોન કાર કરતા પણ વધુ માણસો દરેક જગ્યાએ ભેગા થતા હોય તંત્ર આગમચેતીના પગલાં ભરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી આયોજન બાબતે જે એસઓપી જાહેર કરી છે તે આ મુજબ છે. જોઈએ તો મંડપનું સ્ટ્રક્ચર, સ્ટેજ, ઇલેક્ટ્રિસિટી, ફાયર એનઓસી, એન્ટ્રી એક્ઝિટ ડોર, ખાણીપીણીના સ્ટોલ, ખેલૈયાઓના રેકોર્ડ, જ્વલનશીલ પદાર્થ, સિક્યોરિટીના આયોજન સહિત એવા કેટલાય કડક નિયમો જણાવવામાં આવ્યા છે, જે જોતા જે કોઈ નવરાત્રી આયોજન કરે છે તેમના માટે આજ કઠિન થવાનું છે. બીજી તરફ રાજકોટ પોલીસ પણ સંબંધિત વિભાગના તમામ એનઓસી બાદ જ આયોજન મંજૂરી આપશે તેવું ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવી દીધું છે. આમ કોર્પોરેશન અને પોલીસ તંત્ર ટીઆરપી ગેમ ઝોન કાન બાદ કોઈ છૂટછાટ આપે તેમ જણાતું નથી, કારણ કે ટીઆરપી ગેમ ઝોન બાદ વધુમાં વધુ અધિકારીઓનો ભોગ કોર્પોરેશન અને પોલીસ તંત્રનો લેવાયો હતો અને હાઈકોર્ટ પણ આ મામલે કડક હોય, તંત્ર કડક વલણ અપનાવે તે સ્વાભાવિક છે. એક બાજુ ખેલૈયાઓની સુરક્ષા માટે તંત્ર કટિબદ્ધ છે, ત્યારે દર વર્ષે નવરાત્રી આયોજન કરીને લાખો કમાતા આયોજકોને આ વખતે અનેક પ્રકારની સુવિધા અને કડક સુરક્ષા માર્ગદર્શિકા હોય ના કે દામ આવી જશે તે ચોક્કસ છે. વિશ્વ કક્ષાના કહેવાતા મશીન ટૂલ્સ એક્સપોના સ્ટોલમાં ભારે વરસાદના પગલે પાણી ભરાતા સ્ટોલ ધારકોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો. આયોજકોએ જે અણઘડ આયોજન કર્યું તેમાંથી નારાજગી ફેલાઈ જવા પામી છે. જે સ્ટોલ ધારકોએ સ્ટોલ રાખ્યા હતા તેમણે ભારે દેકારો બોલાવી દીધો હતો. મુંબઈથી ઓર્ગેનિક્સ ઓટોમેશનમાંથી અમે કસ્ટમર માટે આ સ્ટોર રાખ્યો હતો કે જેથી આપણા કસ્ટમર આપણા રાજકોટ કસ્ટમરને નવી પ્રોડક્ટ બતાવી શકીએ, પણ કોઈ આવી શકતો નથી. મેઘરાજાની સટાસટી, ઠેર ઠેર પાણી ભરાયા, તંત્રની જડબેસલાક કામગીરી. મેઘરાજાએ લાંબા વિરામ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી છે. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે જાણે કે અંતિમ રાઉન્ડ હોય તેમ ધરાને રસ તરબોળ કરી દીધી છે. જો કે તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરાતા રાહત થવા પામી છે. અસામાજિક તત્વો બેખોફ બન્યા હોય તે મારામારી અને પાછા વિડીયો પણ વાયરલ થયા. રાજકોટ પોલીસ તંત્ર સામે અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યાના બનાવો ફરી એકવાર સામે આવ્યા છે, જેમાં નામચીન શખ્સોએ ફરી સારા જાહેર આતંક મચાવતા નાગરિકોમાં ડરનો માહોલ છવાયો હતો. પોલીસે કડક હાથે કામ લેવાનો સમય હવે આવી ગયો છે એવું નથી લાગતું. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિચાર સાથે, એક નવા સમાચાર સાથે. અમારી સાથે સતત અપડેટ રહેવા માટે અને અમારી સાથે જોડાઈ રહેવા માટે આજે જ ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.